કિશન સર, થોડું ડિજિટલ માર્કેટિંગ વિશે જણાવશો કે એમાં શું આવે? કારણ કે ઘણા ઓડિયન્સને એ જ નથી ખ્યાલ કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ એટલે શું. ઓકે, તો ચિંતન સર, ડિજિટલ માર્કેટિંગ એટલે આપણે જે પણ બિઝનેસ કરીએ છીએ, આપણા બિઝનેસ માટે આપણા પોટેન્શિયલ કસ્ટમર ક્યાં છે, આપણા બધા જ પોટેન્શિયલ કસ્ટમર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, વોટ્સઅપ જેવા માધ્યમમાં છે. તો હવે મારે મારા બિઝનેસ માટે લોકોને જણાવવું છે કે હું આ પ્રોડક્ટ વેચું છું, કે આ પ્રોડક્ટ સેલ કરું છું, કે હું આ સર્વિસ પ્રોવાઈડ કરું છું. તો મારે એ લોકોને ડિજિટલ મીડિયાના માધ્યમથી જણાવવું પડશે કે તમે અગર જો આ પ્રોડક્ટ કે આ સર્વિસની રિક્વાયરમેન્ટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે આપણા બિઝનેસના પ્રમોશન માટે, આપણે આપણા બિઝનેસના ગ્રોથ માટે આપણા જે પોટેન્શિયલ કસ્ટમર છે અથવા તો આપણા જે પોટેન્શિયલ બાયર છે એ લોકો સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, વોટ્સઅપ, ઈમેલ આ બધા ડિજિટલ માધ્યમથી જાહેરાત કરીને જણાવવાનું છે. તો ત્યાંથી જે લોકોને પણ આપણી પ્રોડક્ટ કે આપણી સર્વિસની રિક્વાયરમેન્ટ હશે તે લોકો આપણનો કોન્ટેક્ટ કરશે. સરળ શબ્દમાં સર તમને સમજાવું તો, જો 5 લોકોને આપણે ઓળખીએ છીએ તો આપણને 5 લોકોથી બિઝનેસ મળવાની આશા હશે. અગર જો હું 500 લોકોને ઓળખું છું તો મને 500 લોકોથી બિઝનેસ મળશે. તો આપણે આપણા બિઝનેસનું પ્રમોશન કરવાનું છે, આપણે આપણા બિઝનેસની જાહેરાત ડિજિટલ માધ્યમથી લોકોને જણાવવાની છે. તો આને કહેવાય ડિજિટલ માર્કેટિંગ.